કેટલાય અધૂરા ભણતર છૂટતા જોયા છે। પૈસાની તંગીના કારણે કેટલાય અધૂરા ભણતર છૂટતા જોયા છે, પણ પૈસાની તંગીના કારણે કોઈનું વ્યસન છૂટતા નથી જોયું। પણ પૈસાની તંગીના કારણે કોઈનું વ્યસન છૂટતા નથી જોયું। આજે સમગ્ર વિશ્વ અનેક સમસ્યાના ચક્રવ્યૂહમાં ફસાયેલા છે, જેવી કે બાળમજૂરી, પ્રદૂષણ, બેરોજગારી જેવી અનેક સમસ્યાઓમાં ફસાયેલા છે। દારૂ, તમાકુ, સિગરેટ જેવા અનેક વ્યસનો આપણને જોવા મળે છે। દર વર્ષે આખરે 30 લાખ લોકોના મોત ધૂમ્રપાનના વ્યસનમાં મોત પામે છે। દર વર્ષે આખરે 14 લાખ લોકોના મોત તમાકુના વ્યસનમાં મૃત્યુ પામે છે। આપણા ગુજરાત રાજ્યના 244 જેટલા બાળકો 24 કલાકે વ્યસનમાં ઉમેરાઈ રહ્યા છે। અને દુઃખની વાત તો એ છે કે તેઓ વ્યસન કરતા પોતાના વડીલો પાસેથી જ શીખે છે। મિત્રો, તમે આ 3 વસ્તુને ધિક્કારી રહ્યા છો। 1 તમારું શરીર, 2 તમારી સંપત્તિ અને 3 તમારી સંતતિ કે જે તમારા રત્નો છે। આજે તમે વ્યસન કરો છો તો કાલે તમારા બાળકો કરવાના જ છે। તમે એને કંઈ નહીં કહી શકો કે બેટા આમ ન કર, આનાથી કેન્સર થાય છે, આનાથી અનેક રોગો થાય છે, કેમ કે તમને જ વ્યસન વગર ચાલતું નથી। તો પહેલા તમે સુધરો અને પછી તમારા બાળકોને સુધારો। જો નાનું બાળક પોતાની માનું ધારે ને તો પોતાની માનું ધાવણ પણ છોડી શકે છે, તો તમે વ્યસન છોડી નથી શકતા? એટલા માટે હું એવું જ કહેવા માંગુ છું કે છોડો નશા ઓર શરાબ, છોડો નશા ઓર શરાબ, ન કરો જીવન ખરાબ, ન કરો જીવન ખરાબ। कुछ पल का नशा, सारी उम्र भर की सजा, सारी उम्र की सजा। थैंक यू।